સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદનું જે કહેર છે તે જોવા મળી રહ્યો છે। અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને વાદળછાયા વાતાવરણની વચ્ચે કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું છે। મોડાસા, બાયડ, ભિલોડા સહિત જે તાલુકાઓ છે તેમાં વરસાદી માહોલ જોવા મળ્યો। વહેલી સવારથી જ જે આકાશમાં વાદળો અને વાદળ બાદ જે ઝાપટું પડ્યું છે, હવામાન દ્વારા આગાહી કરવામાં આવી હતી તે આજે અને આવતીકાલે વરસાદનું જે જોર છે તે જોવા મળશે। ત્યારે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો। ફોનલાઈન પર વધુ વિગત આપી રહ્યા છે સંવાદદાતા નીરવ પ્રજાપતિ। નીરવ, જણાવશો જે પ્રકારે વહેલી સવારથી જિલ્લામાં વરસાદી માહોલ કેવા પ્રકારની હાલ સ્થિતિ? ચોક્કસ જે પ્રમાણે છેલ્લા 2-3 દિવસથી અરવલ્લી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ અઠવાડિયાની અંદર હળવો વરસાદ ખાબકી શકે છે। તે પ્રમાણે વહેલી સવારથી મોડાસા શહેરમાં વરસાદ ખાબક્યો હતો અને વરસાદ ખાબકતા ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે ખેડૂતો તેમના અંદર ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે। નીરવ, કયા કયા પાકને નુકસાન થઈ શકે છે અને હાલ જે પ્રકારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે આખી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, 2 દિવસ વરસાદી માહોલ, શું લાગે છે કેવા પ્રકારનો જે શિયાળામાં જે રોગચાળો વકરતો છે? ચોક્કસ ઋતુ જે પ્રમાણે કહી શકાય કે હાલ 3 ઋતુ એક સાથે જોવા મળી રહી છે। ક્યાંક એક બાજુ શિયાળો છે, ક્યાંક વરસાદ છે, ક્યાંક ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે। તો ઋતુ ચોક્કસ એ પ્રમાણે જે નાના બાળકો છે તેમની અંદર ખાસ કરીને આ વાતાવરણ બદલાતો તેની અંદર અનેક પ્રકારના રોગો જોવા મળતા હોય છે। આભાર નીરવ, અમારા સંવાદદાતા હતા નીરવ કે જેને જણાવ્યું જે પ્રકારે ઉત્તરના પહાડી વિસ્તારમાં જે પ્રકારે વરસાદી માહોલ અને સિસ્ટમ સક્રિય થઈ છે અને તેને લઈને 2 દિવસ જે જિલ્લામાં ને ખાસ કરીને ગુજરાતમાં જે વરસાદનો માહોલ છે અને તેને લઈને હાલ અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ વરસાદના ઝાપટા છે તે જોવા મળે। તેને કારણે જે ખેડૂતો છે તેને પાકને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થાય તો પછી ત્યાં જે રોગચાળો પણ કરવાની હાલ જે ભીતિ છે તે જોવા મળી રહી છે।